તો વાગી ગયો તો 9 વાગે આપણે જાગી ગયા હતા. જાગીને બ્લોગ કરી દીધો તો સ્ટાર્ટ. આજ થઈ છે ઉત્તરાયણ, તો જવાનું છે ગામમાં પતંગ ચગાવવા માટે. તો ફટાફટ કરી લઈએ બ્રશ કરીને પી લઈએ ચા. તો વાજી ગયા છે આજના દો. શું થઈ તન કોણ અડે? ચમ બાઈક ઉપર ચડ્યા? ચાનું છે બાઈક? તમારું જ અમારું છે. હે ચા કૂતરું અડકાયું નહીં થયું? હા તો ઓલે અહીં તો સડાઈ રહ્યો પેલા. આજ તો ઉતરેણ છે, આજ તો ને સડાવ 4 સડાવશો હવે તાર. હે ઓલી રાંઢું એ છોડીને લઈ લેવાનું. 1 2 3 સિલાઈ અહીંથી 1 2 3. હવે ચલા લાખવાના પાડો નહીં તો ઉભા રહેશે. અરે આટલી સાફ સફાઈ કરી નાખો રે. નેટ લાવો રે મોટકું વેથાથી 2 રૂપિયા થશે તો. ચલો હવે આપણે લાસી દઈએ ફટાફટ ઢોળા માટે સિલા. જેમ કે ઠંડી પડવા મળી ગઈ બહુ જે હું જે છે પેલા ઘરમાં એ ઘરમાં જે લાવવાની છે આ ઘરમાં. તો ચલો ફટાફટ નાખી દઈએ સિલા. લાગી ગઈ આપણે કામ ઉપર. નહીં લાવ્યો એવડું બટાકું. અને મામા હતી જો ચા હા લે હાડી પહેરીને તો નહીં જવાય. એમાં હે ચેજે તાર પપ્પો ચા નરસિંહ કાકો આવ્યા ચેજે નરસિંહ કાકો ઓલ્યા રહ્યા. શું કરો રે તમે? તો મને તો કે ઓલ્યા શીલા કે લાખવા હટાય મોત કરી આવ્યો ધીરે જઈને મોત નીકળી જતો ને. ઓહ ફાઇનલી આપણે કામકાજ પતાવી નાખ્યું છે અને આજ છે ઉત્તરાયણ. તો દુકાન કંઈ આપણે જવાનું નથી. તો આપણે હવે ટાઈમ થઈ ગયો શાકભાજી લેવા જવાનો. તો ચલો હવે ફટાફટ જઈએ શાકભાજી લેવા. આ કોણે આવે નળી કોઈ ખૂતરીને લાસી ચમાય શાકભાજી શું લાવવાનું ભાઈ? શાકભાજી તારી લાવી રાખજો. પણ મને આમાં ખબર નહીં પડતી, પણ હું અહીંયા વડે ફોન કરવો પડે. શાકભાજી ખૂબી લાવતા. ખૂબી લીલા મરચા લખાવી દે. શું શું આવ્યું? હા બધા અહીં ઉખાડી લાવ્યો. હમણાં ચંદુ મોં મારશે. હમણાં ચંદુ મોં પડશે. હા બસ ખેતરમાં ના વવરાય ના. પતંગ નહીં ચડાવો પતંગ. તો ચલો હવે જઈએ ફટાફટ દુકાને લઈને આવીએ શાકભાજી. બીજું કાંઈ નહીં લેવાનું? મગને ચોખા કેટલું લાવું? તો આવી ગયા હતા આપણા આકાશ મોલે લઈ લીધું એ ચોખા મગ ને એવું બધું. જઈએ ફટાફટ. ચલો હવે લઈ લઈએ ફટાફટ કંઈક શાકભાજી. શાકભાજી લઈને જઈએ ફટાફટ ઘરે. ચમ લાકડા
લોખંડના રેડી છે ઓલી ઓલી પાડી ઓલી માં પહોંચે ને બીજા નામના પહોંચે મુકુલા લાકડા આપણે ઘણા પીડા ખુદ લાકડા એટલે એમ ના ખોદો રે એ જમાના રાતે રે ખોદો વાળા નથી રહેતા સીધા મને ખબર છે રાખના રે નું ઘંટી ના રાખે એ કરે તો ફાઇનલી આપણે ખાવા બીજું ખાઈ લીધું ને ખાવા બીજું ખાઈને આવી તો એને થઈ જાય એકદમ તૈયાર અને હવે આપણે જવાનું છે ગામમાં તારના લાગતા હતા શીલા બધે લાવી દીધા ને 2 પાડા પણ અંદર લાવી દીધા નહીં તો હવે આપણે જઈએ ફટાફટ ગામમાં જેમ કે ગામમાં દોસ્તારો બધા આપણી વાટ જોઈને બેઠા છે તો જઈએ ફટાફટ ગામમાં મળીએ ગામમાં જઈએ પછી 1 કલાકથી વાટ જોઈને બેઠો હું તમારી અમે લઈને આવ્યા છીએ રોટલા ઘર માટે રોટલા ખવાડો આગળ ઓકે તો આપણે આવી જશે ગાયને રોટલા ખવડાવવા માટે કે આજે છે ઉત્તરાયણના દિવસે આવ્યા હતા રોટલા ખવડાવવા માટે રાહુલભાઈ રોહિતભાઈ હવે આગળ જવા જોડે હા દીપો સમજી ગયો ખવડાવી દીધા આપણે ગાયને રોટલા હવે જાશું આગળ રોટલા ખવડાવવા માટે ખવડે તમે લઈ જાઓ છો બધા ખાઈ રહ્યા ઓલી પર આવું લેવું ભાઈ ઓ ભગત રામ રામ તમે કેમ લાયા રોટલા કરતા એ દોઈડા લીધું રહો એને એમથી સારું પડ્યું છે ને એટલે 3 ગાયો થોડી હાડી ગતું ઉભી જ ના જી કે વગર ડોકા ચા ખવડાવ રોટલા ખવડાવતો નહીં ક્યાં ખવડાવ રોટલો આશી ખાય તું બધાને ખવડાવો તો ફાઇનલી આપણે બધી ગાય ખવડાવી દીધા રોટલા ખવડાવીને હવે આપણે ગયા બીજી સેવા માટે
તો ફાઇનલી આપણે સેવા કરીને આવી ગયા હતા ઘરે. તો આપણે આજ ઉત્તરાયણના વર્ષે થાય એમ હતી ને, તો આપણે જ્યાં કૂતરાને લાડવા ખવડાવવા, કૂતરાને બિસ્કિટ ખવડાવવા માટે અને ગાયના રોટલા ખવડાવવા માટે. અને આવી ગયા હતા ઘરે ડૉક્ટર. ચલો ભાઈ એક દાંગ સિંહ ડાલ્યું કે એવા ચા પીને હવે મમ્મીની જાય સાર લેવાને આપણે લાગી જઈએ કામ ઉપર. ક્યાં દુકાને જ્યાં નથી તો થોડા ઘણું કરીએ કામ. ભયડો રહ્યો ને એમ એ પડે ને દાંતેડું કેમ કીરચો આવે ને કુડે સારો હતો ને એ સારો દેશે એમ તો. ખંડ કેવો ભેડો જો હે. ખંડ ક્યાં હતા ખંડ છે તમે હે હું કઈ નાનો છું તમારે એવો. તો આપણે ટાઈમ થઈ ગયો છે ડેરીએ ચાલવા જવાનો. તો ચલો હવે જઈએ ફટાફટ ડેરીએ અને દૂધાની આવીએ પાછા. તો ફાઇનલી ડેરીએ જઈને આપણે આવી ગયા હતા ઘરે અને આપણે હવે જવાનું છે ફટાફટ જમવા માટે. જમવા જાય પહેલાં સ્વેટર પહેરવાનું છે જેમ કે ટાઈટ પડે રહ્યા બહુ. તો ચાલો ફટાફટ પહેરી લઈએ સ્વેટર, ખાવા બીજું ખાઈ લઈએ ને મળીએ ખાઈ પછી. તો ફાઇનલી વાગી ગયા હતા 9 વાગે આપણે ખાવા બીજું ખાઈને આવી ગયા હતા હવે આપણે મસી. અને આપણે આજના વ્લોગને કરીએ છીએ. તો જો તમને આજનો મારો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, ગુડ નાઇટ, મળીશું એક નવા વ્લોગની સાથે.